હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પ્રોટીન બાર બનાવીશું. તે માટે મેં અહીંયા એક પેનમાં 1/4 કપ બદામ, 1/4 કપ કાજુ અને 1/4 કપ અખરોટ લીધા છે, જેને આપણે શેકી લઈશું. શેકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અહીંયા તમે તમારી મરજી મુજબના ડ્રાયફ્રૂટ્સ લઈ શકો છો. હવે આપણે પમ્પકિન સીડ્સ લઈશું, તેને પણ શેકી લઈશું. એ જ રીતે આપણે મેલન સીડ્સ લઈશું, એને પણ શેકી લઈશું. દાળિયા લઈશું, દાળિયા પણ શેકી લઈશું. અને તલને પણ આપણે શેકીને એ જ પ્લેટમાં કાઢી નાખીશું. આ બધું જ ઠંડુ થઈ જાય એટલે આપણે એને ક્રશ કરી લઈશું. આની અંદર તલમાં આપણને પુષ્કળ પ્રમાણમાં કેલ્શિયમ મળશે, દાળિયામાં પ્રોટીન મળશે, અને જે ડ્રાયફ્રૂટ્સ લીધા છે એ તો બધા જ પ્રોટીન અને વિટામિન્સનો ખજાનો જ છે. એટલે આ રેસીપી આપણને ખૂબ જ ફાયદાકારક બનવાની છે. આપણે આ પ્રોટીન બાર કોઈપણ સિઝનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. ગમે તે ઋતુ હોય તમે આનો ઉપયોગ કરી શકો છો, કારણ કે પ્રોટીન તો આપણા શરીરને 12 મહિના જરૂર પડે જ છે. જુઓ, હવે આપણે ખાંડ લઈશું. મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે, એને આપણે ઓગળી જવા જઈશું. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. રેસીપી સેમ જ બને છે. જો તમે અહીંયા ગોળ લો તો ગોળમાં તમારે 2 ચમચી પાણી ઉમેરી અને એને ગરમ કરવાનો છે, કે જેથી કરીને ગોળ બળી ના જાય. હવે આ આપણી ખાંડ ઓગળી જાય એટલે એમાં આપણે 1 ટેબલસ્પૂન દેશી ઘી ઉમેરી લઈશું. ઘી બરાબર મિક્સ કરી લેવાનું છે, અને ત્યારબાદ આપણો જે તૈયાર કરેલો પાવડર છે તે આમાં ઉમેરી અને આપણે મિક્સ કરી લેવાનો છે. પાવડર થોડો થોડો કરી અને નાખી અને હલાવવાનો છે. જ્યાં સુધી અંદર ઉમેરી શકાય ત્યાં સુધી આપણે એને એડ કરવાનો છે. આપણો પાવડર નાખ્યા પછી મિક્સ થઈ જાય એટલે આપણે એને એક ગ્રીસ કરેલા કોઈ પણ થાળી, પ્લેટ કે ટીનમાં એને ઠારી લેવાનું છે. આ આપણું મિક્સચર આપણે બરાબર વાટીને બનાવ્યું છે, એટલે કોઈ પણ માણસ આને ખાઈ શકે છે. તમારે જો એકદમ સ્મૂથ બનાવવું હોય, ઢીલું કરવું હોય તો તમે આમાં આ વખતે 2 ચમચી મધ પણ ઉમેરી શકો છો. હવે આપણે એને ઠારી લઈશું, અને થોડું હૂંફાળું રહે એટલે એમાં કટ પણ લગાવી લઈશું. આને તમારે ઠરી જાય એટલે અનમોલ્ડ કરવાનું છે, અને ફ્રીજમાં પણ મૂકવાની જરૂર નથી. આ પ્રોટીનથી ભરપૂર રેસીપી છે. એમાં ફૂલ પ્રોટીન મળે છે, વિટામિન્સ મળે છે, મિનરલ્સ મળે છે. આ નાના બાળકોથી લઈ અને વડીલો બધા જ ખાઈ શકે છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે તો ખાઈ શકાય છે, પણ જો સવારમાં એક લીધો હોય તો આખો દિવસ તમને એનર્જી રહેશે, કામ કરવામાં પણ મજા આવશે, અને કોઈ પણ જગ્યાએ તમે લઈ જઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.